આમાં જો ખરા તડકાનો છીએ માથે ઊંઝ્યો છે આવો કાઠો થઈને નથી તો ત્યાં કટોવાનો ઓ ભાવા ભાવા એ ભાવા ભાવા બેટો ભાવા એ ભાવા ભાવા એટલે ચમમ પડ્યો છે ભોડા ધોળા દીએ હે હા તબીએ ત્રાગે ને ઓહો આમ તો ઉકળી જાય તાવ ચીયો આયો પીળ્યો એ તો મને શીખ હે મને નથી શીખ ડોટકર ને બોલા બાજી મને બોલાય તો હા ગોના દોણીતા બે બરે એ બરબુ હું બે તો ભાજી નહીં રામાજો ના ભાગે એમ તો હા બરે મને ડોટકર ને ફોન કરવા દે વાતાવરણ ખરાબ છે ને થાય છે શું પેટમાં ગરબડ છે ઓહો હેલો ઓ જિગ્નેશભાઈ આપણે એક પેશન્ટ છે દવા કરવા આવો ને આપણે મારા ક્ષેત્રે હેડી આવો ને પેટમાં ગડબડ છે દવા બીજી લઈને આવજો એ હારું હા હેડી આવો આવે અલ્યા બીમાર છે મોણો બીમાર છે થોડો દવા કરો મોણો બીમાર છે 180 ની સ્પીડમાં જો હા આર્યો ભાઈ શું થાય અલ્યા તમે બેહો પહેલા તમે હાખો લ્યો કળ મારો આ ભાઈ કોણ છે આ ભાઈ અમારો આટલું હર રાખે છે બધું અહીંયાનું છેતર આવી ગયું એક ટકરો અમારો આવી ગયું તો ભાઈને શું થાય ભાઈને ખબર નહીં કોણ પેટમાં ગડબડ કે છે ગડબડ એમ ને આમાં જે ન હોય ને એટલે આ અત્યારે લેટેસ્ટ સેન્સર વાળી સિસ્ટમ છે ના હોય તો તને ગડબડ છે અલ્યા હાકણો રે નકા દાવા હાથની પડે છે એના જો મેં હાથની પડે એને કોઈ ફરક નથી પડતો આમાં જો શું અંદર કોંભળા ઓય તમારે હોભળવો છે લ્યો આગળનો જો અંદર જબર ડીજંગ વાગે જો તમે લ્યો હવે વાગ દઉં છે એટલે આમાં જો ગીત વાગે છે વાગે જ ને આ પેટ કોઈ રેડિયો બીજો કાઢો તો ટેપ બીજો ના તો આ ગીત છે ને સંભળાય અલ્યા વાગે છે કે નહીં ગીત ઓય ક્રિશ કે સુનને કે ગાના આ જો કિરીશ કે તો રીલા ઘણી જોતો લાગે ફોન ઓય આ એટલે કે સંભળાય એનું પહેચાના મુજે ને એવું માજુ કે અત્યારે તારાથી ઉઠાય એમ છે ના થોડા એમ છે ના તને ધોળ તો કરી નાખું તો કરી નાખો હે હો તો ઉપર મને પાકો રિપોર્ટ કાઢવા દે પગનો ને બધોય સ્કેનિંગ કરશો ને અરે આખે આખું એક્સરે મશીન જેમ સ્કેનિંગ કરે એમ આપણે બેઠા બેઠા સ્કેનિંગ કરો હા એટલે અહીંયા શું થાય એ તો બધો ચેક કરવો પડે એ તો બધું સ્કેન થાય એનું તમને ખબર પડે એમાં હોય આપણી પાસે એક્સરે મશીને છે ઉપર આ પગનો બીજો બધો મને અવાજ જોવા જો બધો જો અહીંયા કેમ ખબર પડે ઓય બધાય જરી જરી ગીતનો ને મ્યુઝિકનો અવાજ આવે છે હવે એક્સરે કરવો પડે ઉભારો આપણે મશીન લઈને આવ્યા ઓહો આખું સ્કેન થઈ જાય છે આ તો આખું સ્કેન થઈ જાય અચ્છા હાડકું બીનું પાજો તારે ભાઈ પગનો હાડકું જો એમાં થોડોક જો આજો રાય દેખાય રહી રોટ છે રોટ છે ને રોટ આ પગના હાડકામાં રાય છે તો સ્કેનિંગમાં આવી ગયો કે નહીં આપણું મશીન હાસો છે અને હવે હું તને વાત કરું કેટલા દાડાથી ગાધો છે ને કેટલા દાડાથી નથી ગાધો ખાવા નથી આવ્યો કેટલો ગાધો તો શું ગાધું તો તારે અત્યારે આમ ઉઠવાની બોલવાની બરોબર છે પણ હેડી જ નથી કહેતો ને ધોળી જ નથી કહેતો એ જ પ્રોબ્લેમ છે ને તો તને હું વાત કરું તું છે ને સવારે હોજ ઘોડાનો ખોરાક ખા ઈ વેરે ચિયો ઈ હું તને દવા આલું ઘોડાનો ખોરાક હાલાવ ઓહો આ જો આ ઘોડાનો ખોરાક છે એન આ હું તને કહું આ ઘોડાનો ખોરાક રહ્યો કે નહીં આ મનાલો રાઈ ઘોડાનો એન આ ઘોડાનો ખોરાક આ તો મોય ખાઈ કોણ તારે નથી કાન તું તો હેડી કેન દોડી ગયા છે આ ઘોડાનો ખોરાક છે ઘોડાનો ખોરાક જેમ કે ઘોડા આ ખાય ને તો ઘોડા 180 ઝડપમાં જાય છે ને હોજ બોલાવતા તમે આ ખાઈને એમ તોય ખાય ને તો 180 ઝડપમાં જાય હે તમે આ ખાઈને આવ્યા છો ને હા એટલે તો 180 માં આવ્યો તમે ભાળ્યો બસ લે અને આ છે તેલબિયા પ્રકારનો એટલે આ તેલ ને એટલે હાડકામાં આપણે જેમ આવે ટ્રેક્ટર એને ગ્રીસ કરે છે ગુટકામાં અને ફ્રી રે એમાં આજવા આઈડાનો તેલ બને એ તો ખબર છે ને તો આજવા તો વાટીને પીએ કે નહીં શરીરમાં તેલ વધે એટલે આપણે જે આ પગોના હોઠા આવે કે નહીં એમાં તેલ પૂરતું મળ્યું રહે કે નહીં એટલે આમ ફ્રી રે એમ કહેવાનો મતલબ ગાડી ફ્રી રે તારા પગ બીજા ફ્રી રે હા અને કાંઈ એને ઉભા રહો તને વિશ્વાસ આવે તો આ લે
તો આજે ઈ ખા એક દોણો ખાલી ખા ને 180 ઝડપમાં આથી ધોડા થક ની મોરે મોરો. હા એક દાણો રે હા રેડી. ભરે હજી ના દોડતો હજી પોતવા જે ખોરાક એ આ પોનીએ પહોંચો એના પોતા પહોંચો પગ ફ્રી છો હોય હે આદેશ તો હવે તું રોય વાંચી ઉતર ખબર પડે તને. આજે માર તો બે પગ ફ્રી એની મેળે ધોડવા મળશે પગ તો રોજ ખરી મોરે મોરો. અલ્યા મિતુલ તું ચમ ધોડે છે? અરે મેં બે દોડા ખાતા બરા અલ્યા એ પણ 2 દોણામાં આટલો મજા એ અલ્યા આ તો 2 દોણામાં ધોતો થાય 180 ઝડપમાં ધોતો થાય મોરે મોરો. તો સણા આટલું કામ કરે આ ઘોડોનો ખોરાક કેવરાય 180 ઝડપમાં થાય મોરે મોરો તો 2 જણા ધોડી જાય તો દેખાતા નથી હવે તો. હેડો તો આયાની દવા થઈ ગઈ છે પણ પૈસા આલવાના રહી ગયા મારે ધોડીને ભેગો 2 સણા ખાવા ગયો. અલ્યા પૈસા તો હાલતા જાઉં તો પૈસા નથી આલો એટલે નથી હાલવા. અલ્યા એ મારી ફી